હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। વાગ્યા છે અત્યારે સવારના 9 અને આપણે બધા તૈયાર થઈ ગયા અને તૈયાર થઈને ક્યાં જવાનું છે? આપણે જવાનું છે વડારા પાસે ડાંગરવાડા અને ડાંગરવાડા જવું છે આપણા પૂરાપુરાએ ભાઈના નિવેદ કરવા, કારણ કે તાણું આવે ને અહીંયા કોઈ પણ કાર્ય થાય, પૂરાપુરાનો હુકમ થાય ને ત્યારે જવાય। આપણે ભાઈ 3 વર્ષના થઈ ગયા પણ હજી પૂરાપુરાએ જવાનું નથી, એટલે એ તો અંજર ઉપર હોય, જે દી એની દયા થઈને તે દી જઈ હતી। બાકી આપણે તો કેટલી વાર નક્કી કરતા હોય, નક્કી બધું ફેલ જાય। રામા મંડળ 12 વાગ્યા લગન જોયું તોય ઉઠી ગયો વેલો, અને દેવાંશી રૂહીએ તો સવારે 4 વાગ્યા લગન રામા મંડળ જોયું। એને તો બેયને બહુ ગમે રામા મંડળ, અને અમે દેવાંશ તો વાયરે 12 વાગ્યા લગન કા દેવાંશ 12 વાગે હોઈ ગયા। હા પાડે છે એ ભાઈ સવાર લગન જોઈ લે, પણ આપણે હુવડાવી દે હિચકાવી। આપણે 23 તારીખે વીટીવી ના મહામંથનમાં આવ્યા હતા, કારણ કે વીટીવી વાળાએ આપણો સંપર્ક કર્યો, એ બદલ ખૂબ ખૂબ એનો આભાર। કારણ કે ટીવી વાળા તમારી નોંધ લે તો સારું કહેવાય, નકર આપણે છે અમદાવાદ વીટીવી ના જે મેન એના હોય સાહેબ, એનો ફોન આપને ન આવે, પણ આપણે આવ્યો અને આપણે ટીવીમાં લીધા, અને આપણે આપણો વિડીયોને કેમ પસંદ કર્યો, આપણે પોતે ઉત્પાદન કરી અને પોતે પ્રોડક્શન કરી, એટલે આપણે થોડોક ખેતીમાં નફો મળે, એ ઉદ્દેશથી એને આપણો વિડીયો પસંદ કર્યો અને આપણે એને વીટીવીમાં મહામંથનમાં મોકો દીધો એમ। રે મારા સુરાપુરા ને ભોજન લાડવા રે, મારા સુરાપુરા ને ભોજન લાડવા રે, એના ગોઠિયું ને કઢીલા દૂધ દાદા સુરાપુરા ઝુલાવે મેતા કુળને રે, માના મંદિરિયામાં આપણે બાપાએ આવી ગયા ને બાપાના કરી લીધા દર્શન, ને દર્શન કરીને આવી ગયા સીધા ચા બનાવવા, અને ચા આપણી એકદમ સરસ પાકી ગઈ ને આપણે રૂહીબેન આવી ગયા બધાને ચા દેવા, વાટકા લઈ એમાં ને એમાં ગાળી દો, અને જો બધાય બેસી ગયા છે, પોતાનું કામ લઈ લીધું છે બધાએ, અને અહીંયા આવે મજા, અમારા બાપા છે વાડીએ। ચા એકદમ સરસ ઘાટી બનીને થઈ ગઈ તૈયાર, એટલે પાછી રોંઢા લગન કે નહીં ચાનું કોઈ એવી હારીથી પાઈ દે એટલે ઉપાડી જ નહીં। મારી રૂહી છે, નાની હતી ત્યાં મારી પાસે જ રહેતી, અને હવે પાસે આવતી બંધ થઈ ગઈ છે, ને કે મારા ભેગી જ હતી, નાની હતી ને તેદુની, હવે ભણવા વહી ગઈ છે ને જુનાગઢ, મોટી થઈ ગઈ છે। અમારા મામા છે, અમે બરડિયા વેકેશન કરવા આવ્યા છે, ત્યાંથી અમે ડાંગરવાડા આવ્યા છે, મામાને સુરાપુરા દાદાએ દર્શન કરવા નિવેદ છે તો, અને મામાના ઘરે એટલી મજા આવે છે કે અમને અમારું રાજકોટ પણ ભૂલાઈ જાય છે। જો અત્યારે આપણે પહોંચી ગયા ડાંગરવાડા, અને આપણા પૂરાપુરા બાપા એટલે કે વસતા બાપાએ, એટલે આપણે પગે લાગ્યા, બાપાને નવરાવ્યા, પગે લાગ્યા, અને હવે બધા આનંદથી બેઠા છે। અને અમારા છે ભવિન કાકા, અમારા ભુવા છે, શું કે ભવિન કાકા? મજા મજા કઈ કે હે બાપા, વસતા બાપા કઈ માગે છે? કઈ માગે છોકરાઓને શાંતિ કરો, દર્શન કરો। અને આમ તો ગમે અહીંયા પૂરાપુરા માતાજી હોય એ કઈ માગતા જ નથી ખરેખર, તમે આનંદથી આવો, દીવાબત્તી કરો અને મજા કરો, બાકી ક્યાંય કોઈ દેવી દેવતા કઈ તમારી પાસે માગતા નથી। બાકી આવવું શ્રદ્ધાનો વિષય છે, આવવું જોઈએ। હા, બાકી કોઈ એમ કહેતા કે આ કરવું પડે, ફલાણું કરવું પડે, એ બધું માન્યતા, કારણ કે અમારા ભુવા હતા કીએ હાસું વાઈટું રાખી દીધું તો
જો આપણે ડાંગરવાડ આપણા હુરાપુરા બાપા હે વસતા બાપા ત્યાં આપણે મંદિર બનાવેલું છે બાજુમાં આપણે કોઈ નિવેદ કે કરવા હોય તો આપણે અહીંયા બધી રૂમ બનાવેલો એટલે બધી સગવડ છે અહીંયા ચૂલા ને ઠામ ને આમ તે થારીયું બધું જે વસ્તુ જરૂરિયાત પડતી બધું માલ અહીંયા છે એટલે આપણે અહીંયા આવે તો કંઈ લઈ આવવું ન પડે આપણે હવે અત્યારે ચાલુ થઈ ગયું છે શાક વઘારવાનું અને આમ તો મને તો શાક વઘારતા નથી આવડતું પણ શીખો છો ને વઘારે શીખો છો ને એટલે શીખી ખાલી શીખવું જ છે વઘારવું તો કોઈ દી નથી કા ઓ એમ આપણું કામ નથી એટલે આપણે કઈ વઘારતા જ નથી તો શીખવું હોય છે કે હું આળસ નહીં કરું હું તોય ઘરે હું જ બનાવી દઈશ નહીં કહું ખાલી સુગંધ લેવા આવ્યા તેલ આવ્યું કે નહીં ખાલી તેલની સુગંધ લ્યો છો હા બધે ઘરના જ રસોઈયા નહીં હા આવી સુગંધ કે રાઈના દાણા ઉઈડા ટમેટાની ને બટેકાનું શાક બનાવવાનું છે ને આપણે વાડીનું શાક બનાવો સાલવાળા બટેકા સાલ કાઢવાની નહીં તો શાક એકદમ સરસ મીઠું થાય એમ હવે આપણે શાક સીધું બની જાય ને ત્યારે સુગંધ લેવું નહીં ચોખા ચડીને થઈ ગયા તૈયાર માટે તૈયાર કે જો બેન તમે મોટા કેવા બસ ને હવે એમ આપણે નાખી ગોળ દેશી ખાણું છે પેલાનું એટલે બાપા આજ ખાય હા કા પેલાના બાપા અને મહેમાની દેતા કે નહીં ગોળ ને ચોખા એની લઈ ગયા હા તો જ મહેમાની કહેતા અને બાપા તો આજ ખાય શ્રદ્ધા કેવી કોઈ પણ શ્રદ્ધાની છોકરાઓને દઈ દો તો શ્રીફળ વધારે છોકરાઓને દઈ દો વધારે અહીંયા બાજુમાં છે એટલે વધારે આવે તો રામી તું ને ભાઈ વધારે બધા વધારે લેતા જાઓ ગલાસ કે કક લેતા જજો એવા છે બાબલા શાક બની ગયું કઈ ઘટે નહીં એવું સંગીતા ભાભીને બે માણાએ હૈયારું બનાવ્યું છે એટલે સુગંધ બહુ સરસ આવે જઈ ઘરે તો એકલા બનાવતા હોય કઈ ઘટે જ નહીં અને આમે નૈવેદ્ય તો મીઠા જ લાગે
તોય પણ ખાવ નિવેદ ભેગું મીઠું જ લાગે એમાં પ્રસાદીમાં તો હા ને એમાંય પછી બધા જો બધા બેસી ગયા છે પ્રસાદી લેવા પેલા બધા પુરુષો બેસી જાય પછી પીરસીને જમાડીને પછી અમારે બધાને જમવાનું છે ચમચી હતી બાજુ ચમચી આવે તમે લઈ આપણે અહીંયા આવ્યા હતા બાપાના ચોખા કરવા પણ અહીંયા 3 જણાના ચોખા હતા એટલે એકના હવા પાલી ચોખા હોય એટલે અહીંયા અંદાજે અમે 30 જણા હતા અને અમારા નિવેદ ચોખા તો કોઈને દેવાય જ નહીં અમારે જ ખાવાનું હોય કુટુંબને જ એટલે અમારા પરિવારને એટલે એ આપણે જો આમાં કૂવામાં તો નકર ન નાખી કૂવામાં માસલિયું છે એટલે કૂવામાં નાખી નકર તો જો બળદરિયા એને ખવડાવી દે પણ બળદને તો નીર જડતી જ હોય પણ આપણે એમ થયું કે માસલિયું કૂવામાં હે ને તો એને ખવડાવી અને આ તો કૂવો જ એવડો બધો છે કે મેં આવડો કૂવો પહેલી વાર જોયો જો તો કેવડો મોટો કૂવો હે ફરતો સરસ બાંધેલો એવડો મોટો છે હવે આપણે ચોખા બધાય માસલિયુંને ખવડાવી દઈએ આવી જ જાય આપણે નાખીને એટલે સીધી ખાવા આવે બહુ જાય જો એ ચોખા ખાવા આવે છે એ હા તરીએ તો પહોંચવા જ લઈ દે ત્યાં તો બધા ખાઈ જ જાય આખા પીડા અને આ એરિયામાં તો પાણી ખૂટતું નથી એવા કૂવા જો હવે આપણે નિવેદ પૂરા થઈ ગયા અને બધાય થઈ ગયા નવરા અને હવે યુટિલિટીમાં બધાય ગોઠવાઈ ગયા અને મારો દીકરો તો મોજ ને મોજ હા હાલો હાલો હા આપણે હુરાપુરાથી આવીને ઘરે પાણી માણ ઉભા પીધું છે આ વેપારી તો ઠીક ભાવ દેવામાં પણ કુદરતી ખેડૂને એવો હેરાન કરે છે કારણ કે ઘડીએ ને વળીએ વરસાદની આગાહી અત્યારે તો એટલી ભાગદોડ કે દોડમ દોડી આપણે વાડીએ આવ્યા દેવાનસિંહ પપ્પાને હજી ગુણું સીવાની રહી ગઈ દિવાળીનું ટાણું હોય એટલે ક્યાંક ક્યાંક જવાનું કંઈક કંઈક હોય જ અને હજી આ ગુણું આપણે હવે ધાકવી જોઈએ થપ્પી મારવી છે ને ભાગ્યવાળાની ચોરી આપણી વટાઈ ગઈ છે એ હારે છે એને એમ હોય કે ચોરી હરાઈ જાય તો ઢકાઈ જાય શું પ્લાનિંગ કરો છો પ્લાનિંગ એવો છે કે હવે આપણે મગફળી લેવા આજે આવ્યા નથી અને વાદળા થઈ ગયા ઘાટન વાતો સીવવાની પડી છે અને આપણે હજી આમાં રખડવામાં જ નવરા થતા નથી એટલે કીધું એવું લાગે તો આને પહેલાં અહીં થપ્પો કરી દે એટલે તાલપત્તી ઢાંકવા થઈને ઓને મંડી સીવવા એટલે એવો પ્લાન હાલે હવે હા એ તો બધી બરતરા હે વરસાદની આગાહી દીધી ને એમાં ભાગ દોડ હા હરિયા પટ્ટી ગમે એટલી હળિયા કાઢી જો કે આપણું તો આમાં કઈ હાલે નહીં જે કુદરતે ધાર્યું હોય એ થાય ના આ તો હાલે પણ આપણે જીવતા આપણી મગફળી તો હસવાઈ જ ગયેલી હે એ તો તાલપત્રી છે હોત ને ધકાઈ જાહે બધાને ઠેસર હાલતું હોય એને કઈ લાઈન લેવી બધું ખીચડો થાય અત્યારે નો આવે તો સારું વરસાદની અત્યારે કોઈને જરૂર નથી આ અત્યારનો માહોલ છે ને એ તો ખેડૂને જ ખબર હોય કે હાવ ખુલ્લી હવામાં બેઠા હોય ને તોય પરસેવો દેવાનસિંહ પપ્પાને અત્યારે વરે છે ખેડૂતની વેદના ખેડૂતને ખબર હોય કારણ કે હમણાં મોટા મોટા કોક સાટા થઈ ગયા હતા ચાલુ અને આપણે કોથરા બધાય સીવવાના બાકી હતા એટલે પેલામાં કોથરા હરખા કર્યા કીધું વાજો ઢગલો ઢકાઈ ગયો સીવેલા હે એટલે પેલા એને તો ઠેકાણે કરી કીધું ઓલા તો હવે જી થાહે માતાજી કીધું પણ તા વાંધો ન આવ્યો સિવાય તો ગયા એ કમ્પ્લીટ હવે ખાલી રહ્યા છે 15 17 15 16
17-18 કોથરા રહ્યા છે 3 જણા સીવે છો પણ હા, એક હેરે 3 વાગ્યા પણ એટલે કીધું એક ઠેકાણે કદાચ માની લે ભેગા કરી દે ઢાંકવા તો થાય ઓલા પછી રાઈતે હળિયા પટ્ટી ક્યાં કરવા કીધું ના એ આપણે ઢાંકીને જ જવું છે આપણે તાલપત્રી છે એ પડી જ છે હા એટલે આપણે લેવા ન થઈવા ને એની હિસાબે રહી ગયા ને અત્યારે ખેડૂત પાસે ટાઈમ જ નથી અત્યારે કોઈ કહેવાય એવું નથી એને મગફળી પડી હોય ખેતરમાં હા. એને શું કરવું એને નો ખબર હોય ઠેસર વાળા વાયદે દીધે રાખે આઈ જાવશું કાલ આવશું એની એ વાત જ નથી આ માનવી તો નીંદર ઉડાડે હે રાઈતે સપનામાં જેમ કોરોના આવતો ને એમ રાઈતે આ સપનામાં માંડવ્યું આવે હટાડા પોર સપનામાં મરસ્યું આવતી હતી હા. કોણ ફરી ગયું રિવિઝન મરસ્યું મુકાઈ ગયું માંડવ્યું સપનામાં એટલે ખેડૂને તો વર્ષો વર્ષ કાંઈક ને કાંઈક આવી પરિસ્થિતિ હોય જ કઈ નો હોય એવું નહીં ખેડૂને હે ને કાયમી માટે ઉપાધિ જ હોય જ્યાં લગી હાવ ઉત્પાદન વેચાઈને પૈસા નો આવી જાય ને ત્યાં લગી ઉપાધિ જ હોય ખેડૂત હાવ તો એમાં જો પૈસા હારા આવે ત્યાં જઈને કે ખારો ભાવ દે ભલે નકર તો બિચારો રોય નો હકે ઘેરે આવી અને કઈ નો હકે કાઈ નહીં લાલ મોઢું કરીને બેસી જાય ઘરે છોકરા રાહ જોઈને બેઠા હોય કપડા લેવાન મોબાઈલ લેવાન હા ફી ભરવી ફરમાઈશું જાજી હોય ફી ભરવી હોય ટ્યુશનની ફી ભરવી ને નિશાળની ફી ભરવી એટલે ફરમાઈશ વધારે હોય પૈસા ઓછા હોય એટલે આપણે કઈ રોતા નથી જનરલ વાત થતી કોમેન્ટમાં લખશે તમે કાયમી માટે રોવો છો પણ આપણે જનરલ વાત છે 100 ખેડૂ હોય ને એમાં 20 ખેડૂને જ સારું હોય 80 ખેડૂની પરિસ્થિતિ અત્યારે આવી છે કે ઘરે આવે ને તો હિસાબ દેવો ને તો એ બોલી ન શકે હેપતાઈ જાય એમાં હિસાબ મારો ને વીઘે 3000 તો ખાલી ઠેસર ના જ લે એ 15000 નો ખર્ચો થાય છે આ હિસાબ કર્યો ને એટલે ઉનાળે દેશી ખાતર ભરો 3000 નું 3300 રૂપિયાનું બી લ્યો તો 1.5 મણ બી જોઈ તો 5000 નું બી જોઈ 500 રૂપિયાની વીઘે પટ જોઈ 1000 રૂપિયાની વીઘે ખેડ જોઈ 3000 રૂપિયા કાઢવાના ને ઉપાડવાના જોઈ એમ કરીને 12 થી 15000 રૂપિયાનો ખર્ચો આવે અહીંયા માંડવી ઘરે આવે એટલે 10 મણ માંડવી થઈ ને 10-12 મણ કે 15 મણ એ તો આમ જ જાય 1000 રૂપિયા ભાવ આવે ને તો 15 મણ માંડવી જાય ખર્ચામાં પછી શું કરે એટલે આ ખાલી એક ગણતરી કરી આપણે જે હકીકત છે એ કઈ છે બાકી તો ભગવાને ધાર્યું હોય થાય કોઈનું ઘટવા ન દે ભગવાન પૂરું પાડે પણ 80% ખેડૂની પરિસ્થિતિ આવી છે એટલે જ માણા ખેડી બોલો ખેતી મૂકીને જવા માંડ્યા છે હા પૂરું જ ન પડે હવે કેમ કરે ખેડૂની વેદનાની હવે એમાં વાત ન થાય તો પછી ધરાર વાત કરવી પડે બાકી આપણે કોઈ દી રોવાની વાત નથી કરી અને જિંદગીમાં કોઈ દી રોયા નથી અને ઘટ્યું નથી કોઈ દી વાતની દયા છે પણ બધાયની પરિસ્થિતિનું હોય આ જનરલ વાત હામટો વીઘો હોય એને પૂરું પડી જાય પણ ટૂંકો વીઘો હોય ને આમાં હોય ને એને પ્રશ્ન ઊભો થાય પ્રશ્ન ઊભો થાય અને દેખીતા જ છે ને ભાઈ એ છોકરા ભણાવવા ખર્ચા કરવા બધાય બહુ આકરું છે હા કાલ અમે આવ્યા હતા ને જો આ કોથરા નહોતા ઉકલતા સીવવાના કાંઈ ઉકલા આજ વરસાદ દેખી નહીં હા